18 એપ્રિલે ધર્મેશ ભરવાડ નામના યુવકની ઘાતકી હત્યા મુસ્લિમો દ્વારા કરવામાં આવી હતી. તેને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ સખત શબ્દોમાં વખોડે છે. ધંધુકા ગુજરાતમાં 18 એપ્રિલે ધર્મેશ ભરવાડ નામના હિન્દુ યુવકની મુસ્લિમો દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી છે. તેને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ સખત શબ્દોમાં વખોડે છે. આવા જિહાદી તત્વોને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરીએ છીએ. આજે મામલતદારશ્રીના માધ્યમથી ગુજરાત અને ભારત સરકારના ગૃહમંત્રીશ્રીને સૂચિત કરીએ છીએ કે દેશના જિહાદી આતંકી તત્વોને આર્થિક બહિષ્કાર કરવામાં આવે. જિહાદી તત્વો દ્વારા ધંધુકામાં છેલ્લા 10 વર્ષમાં 5 હિન્દુ યુવાનોની ઘાતકી હત્યા કરવામાં આવી છે. તેવા યુવાનોને ન્યાય માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીની સજા આપવામાં આવે. આતંકી તત્વોની માલ મિલકત સરકાર જપ્ત કરે. દેશમાં હિન્દુ સુરક્ષિત નથી, તેના માટે સરકાર કડક હાથ કામ લઈ પ્રશાસન હિન્દુ સમાજને સુરક્ષા પૂરી પાડે. આજે આવેદનપત્ર આપવામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ જિલ્લા તાલુકા નગર પદાધિકારી તેમજ સક્રિય કાર્યકરો હાજર રહ્યા હતા. ગુજરાતના ધંધુકામાં ધર્મેશ ભરવાડ નામના હિન્દુ યુવાનની જિહાદી આતંકી તત્વો દ્વારા કરપીણ હત્યા કરવામાં આવી છે. તેને હિન્દુ સમાજ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ સખત શબ્દોમાં વખોડે છે અને એમને ગુજરાત સરકાર અને ભારત સરકારના ગૃહમંત્રીને મામલતદારશ્રીને આમંત્રણ આપીને માંગ કરવામાં આવે છે કે આવા જિહાદી તત્વોની મિલકત જપ્ત કરવામાં આવે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને એમને ફાંસીની સજા આપવામાં આવે. તેમજ ભારતભરમાં હિન્દુ સુરક્ષિત નથી તો હિન્દુ સમાજની સુરક્ષા માટે ભારત સરકાર, ગુજરાત સરકાર ચિંતા કરી અને સુરક્ષા પૂરી પાડવામાં આવે. આજે ધાનેરા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તા, જિલ્લા પદાધિકારી, તાલુકા પદાધિકારી ઉપસ્થિત રહ્યા. ભારત માતા કી જય.